નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીશું. મિત્રો, જ્યારે આપણે ગણિત ભણવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એકડે એકથી શરૂઆત કરીએ, એકડાથી શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ કેટલીક સંખ્યાઓ ગણિતમાં, ગણિત એટલે શું છે તો 1 થી 9 સંખ્યાઓ છે એની સાથે 0 મળી જાય છે. અને મિત્રો 0 એ રીતે મળે છે કે જો એ આગળ મૂકવામાં આવે ને તો 0 ની કોઈ વેલ્યુ નથી, પણ જો એ 0 ને પાછળ મૂકવામાં આવે તો એનું મૂલ્ય 10 ગણું વધી જાય. 10 હોય તો 100 થઈ જાય, 100 હોય તો 1000 થઈ જાય, 1 હોય તો 10 થઈ જાય. તો જેમ જેમ આગળ મૂલ્ય મૂકતા જઈએ એમ એમ એ સંખ્યાનું મૂલ્ય વધતું જઈએ, 10 ગણું વધે છે. બગડો હોય તો એની પાછળ 0 મૂકો ત્યારે 20, એટલે કે 2 × 10 કરો ત્યારે 20 મળે છે, તો એનું મૂલ્ય વધે છે. તો 0 થી 9 સુધીના આંકડાઓને જે વ્યવસ્થિત રીતે ગોઠવી શકે છે, જેનો યોગ્ય જગ્યાએ યોગ્ય ઉપયોગ કરી શકે છે, એ ગણિતનો માસ્ટર. તો મિત્રો, આના માટે સૌ પ્રથમ બેઝિકલી તમારે કઈ વસ્તુ તૈયાર કરવાની છે તો પહેલા તો 1 થી 100 સુધીના અંક તો આપણને દરેકને આવડતા જ હોય અને આવડવા જ જોઈએ. તો 1 થી 100 સુધીના અંક છે. 1 થી 20 સુધીના ઘડિયાઓ છે, આપણે પહાડા તરીકે એને ઓળખીએ છીએ. તો આ ઘડિયાઓ 1 થી 20 સુધી તમને કમ્પ્લીટ હોવા જોઈએ મિત્રો. ત્યારબાદ હું તમને સ્ક્રીન પર બતાવીશ કે સરવાળા બાદબાકીના નિયમો. તો સરવાળા અને બાદબાકીના નિયમો, પૂર્ણાંક સંખ્યાઓ જ્યારે આવે ત્યારે આ નિયમો લાગુ પડે છે. તો એ નિયમો આપણને તૈયાર હોવા જોઈએ, સરવાળા બાદબાકીના નિયમો. ત્યાર પછી આપણે તૈયારી કરીએ છીએ ગણિતની ત્યારે વર્ગ 30 સુધીના વર્ગ એ કમસે કમ કંઠસ્થ હોવા જોઈએ. તમે 50 સુધી કરો તો વધારે સારું, પણ 30 સુધીના વર્ગ જે છે એ તમને મૌખિક હોવા જોઈએ. એ જ રીતે તમે 25 સુધીના ઘન એને પણ તમે મોઢે કરી દો તો ઘન એક બોલવાની એક પદ્ધતિથી તમે તૈયાર કરશો ત્યારે સરળતાથી યાદ રહી જશે. તો ઘન કરીશું. અને હવે આપણે જે જોઈએ છે, જે ગણિતમાં બેઝિકલી તૈયારી કરવાનું છે એવી સંખ્યાઓના પ્રકાર. તો મિત્રો, પહેલા નંબરની સંખ્યા છે જેને આપણે કહીએ છીએ, ગણિતની શરૂઆત ત્યાંથી થાય છે, પ્રાકૃતિક સંખ્યાથી. તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થતી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ અને અનંત સુધી વિસ્તરે છે. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા એ અનંત સુધી વધે જ જાય. 1000 આંકડો બોલો તો એના પછીનો તરત જ અંક 1001 હોય. 1 લાખ બોલો તો એના પછીનો આંકડો 1,01,000 હોય. એ જ રીતે અરબો ખરબોમાં એના પછીનો અંક મળે જ મળે. તો એ અનંત સુધી વિસ્તરેલી છે. અને સૌથી નાની સંખ્યા પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે મિત્રો, એ જ પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. નેચરલ પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા આપણે n કેપિટલ N માં દર્શાવીશું, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2-3 સંખ્યાઓ આપણે અલગ અલગ તારવી લઈએ. એમાં પહેલી સંખ્યા છે એકી સંખ્યા કે જેનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય. જે સંખ્યાની પાછળ 1, 3, 5, 7 અને 9 જોવા મળે તો આવી સંખ્યાઓને આપણે એકી સંખ્યા કહીએ. એકી એટલે અયુગ્મ, એનું જોડકું નથી, તો એવી સંખ્યા એટલે એકી સંખ્યા. મિત્રો, ત્યાર પછી બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે શું? તો બેકી સંખ્યા એટલે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય. તમે એકમના અંકમાં જુઓ તો 2, 4, 6, 8 કે 0 છે. તો આવી સંખ્યાને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, બેકી સંખ્યાને યુગ્મ એટલે કે જોડકાવાળી સંખ્યા કહેવાય છે. તો બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા. ત્યાર પછીની સંખ્યા છે વિભાજ્ય સંખ્યા. મિત્રો, વિભાજ્ય સંખ્યા એટલે શું?
તો જે સંખ્યાને અન્ય કોઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ, જે સંખ્યાને અન્ય સંખ્યા વડે ભાગી શકાય તો તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે આ કઈ સંખ્યાઓ વિભાજ્ય છે? તો મિત્રો 4 થી શરૂ થાય છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. તો 4 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, 2 દૂને 4. ત્યાર પછી 6, 8, 9, 9 ને પણ 3 વડે ભાગી શકાય છે, 10. આ રીતે અનંત સુધી વિભાજ્ય સંખ્યાઓ મળે છે. એ જ રીતે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને આપણે અન્ય સંખ્યા વડે ભાગી નથી શકતા, તો એ સંખ્યા પોતે અને એક બે જ એના અવયવો છે એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો અવિભાજ્ય સંખ્યાઓનું અસ્તિત્વ મેં તમને 1 થી 100 સુધીમાં આપેલી છે. તો 1 થી 100 સુધીમાં જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે, તો એ સંખ્યાઓ આપણે એની પાછળ ટાઈમ નહીં બગાડીએ, પણ આપણને સ્ક્રીન પર દેખાય છે, તો એ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપણે તૈયાર કરવાની છે મિત્રો. તો આ પ્રકારે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી આટલી સંખ્યાઓ આપણને મળે છે. પ્રાકૃતિક સંખ્યા, ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા અને બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કે 2, કારણ કે 2 ને કોઈ સંખ્યા વડે ના ભાગી શકાય. અને 1 જે છે એ ના તો વિભાજ્ય પણ છે અને ના તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે એને વિશિષ્ટ પ્રકારની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે. તો ગુણાકારમાં અથવા ભાગાકારમાં કોઈ પણની સાથે 1 ને મૂકવામાં આવે તો 1 વડે ગુણો અથવા ભાગો એનું મૂલ્ય એટલું જ મળે છે. તો ગુણાકાર અને ભાગાકાર વિશે 1 એ તટસ્થ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે જે સંખ્યા 0 થી શરૂ થતી હોય, 0 થી શરૂ થતી તમામ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ કે સૌથી નાની સંખ્યા તો 0 જ હોય અને સૌથી મોટી સંખ્યા તો એ અનંત સંખ્યા છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી હોય. જેમ કે પ્રાકૃતિક સંખ્યા છે એમાં 0 ઉમેરી દો તો પૂર્ણ સંખ્યા બની જાય છે. હવે પૂર્ણ સંખ્યાને દર્શાવવા માટે W શબ્દનો ઉપયોગ થાય છે મિત્રો. કેપિટલ અક્ષર W વપરાય છે. તો આ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાનો ભાગ નથી, પણ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાનો એક ભાગ છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો 1 જે છે એ પૂર્ણ સંખ્યામાં છે. 1 થી શરૂ થાય છે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ 0 થી શરૂ થાય છે. હવે લઈએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે જે પૂર્ણાંકો સંખ્યા રેખા ઉપર આપણે જ્યારે દર્શાવીએ ને ત્યારે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ જમણી બાજુ સંખ્યાઓ દર્શાવીએ છીએ, 0 થી ડાબી બાજુ અને 0 થી જમણી બાજુ. તો જ્યારે બરાબર મિડલમાં 0 હોય, ઉદ્ગમ બિંદુ હોય, જમણા હાથ ઉપર જ્યારે જઈએ ત્યારે જે સંખ્યા મળે એ ધન પૂર્ણાંક છે અને ડાબા હાથે જે જઈએ અને જે સંખ્યા મળે એ ઋણ પૂર્ણાંક છે. તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓના 3 પ્રકાર છે. પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા અલગ અલગ છે. તો 3 સંખ્યાઓ આ પ્રકારે છે: ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પણ એક પૂર્ણાંક છે. શૂન્ય પણ એક ઘટક છે, એક પૂર્ણાંક છે. તો શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો ઋણ માઇનસ અને ધન પ્લસ સંખ્યાઓ છે. તો આ પ્રકારે પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. પૂર્ણાંક સંખ્યાઓને આપણે Z વડે દર્શાવીએ છીએ, કેપિટલ અક્ષરનો Z હોય. હવે અહીંયા આપણે જોઈએ છે કે સૌથી નાની કે સૌથી મોટી એ પૂર્ણાંક સંખ્યા મળતી જ નથી, કારણ કે એ ઋણ બાજુ પણ અનંત સુધી વિસ્તરે છે અને ધન બાજુ પણ અનંત સુધી વિસ્તરે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એ અનંત છે. હવે -2 તો એ પૂર્ણાંક સંખ્યા છે, +3 તો એ પૂર્ણાંક સંખ્યા છે અને માત્ર 0 તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો આ પ્રકારે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ અલગ અલગ છે મિત્રો. તો 0 થી શરૂ થતી તમામ સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યા કે જે પૂરેપૂરો આંક છે. અને ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. આ જ રીતે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે જોઈએ. સમય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય.
એવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. P/Q સ્વરૂપમાં દર્શાવાય. એટલે કે કઈ સંખ્યા, તો ઉપર અંશ આપેલો હોય અને નીચે છેદ હોય, તો એવા પ્રકારનો જે અપૂર્ણાંક છે અથવા તો પૂર્ણ સંખ્યા છે, આ તમામ સંખ્યાઓ સમય સંખ્યા છે. સમય સંખ્યામાં અપૂર્ણાંક પણ હોઈ શકે અને પૂર્ણાંક પણ હોઈ શકે. તો એવી સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીએ છીએ. એટલે કે P/Q ઉપર અંશ છે, નીચે છેદ છે. સમય સંખ્યાને દર્શાવવા માટેની જે સંજ્ઞા છે ને એ Q છે. સમય સંખ્યાને Q વડે દર્શાવી શકાય છે. દાખલા તરીકે 1/2 છે, 2 પંચમાંશ છે, 3 સપ્તમાંશ છે. તો આ પ્રકારની તમામ સંખ્યાઓ, અથવા તો ફક્ત 25 છે, ફક્ત 1 છે, ફક્ત -2 છે, તો ઋણ 2 એ પણ એક સમય સંખ્યા છે. કારણ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, પૂર્ણ સંખ્યા, એની નીચે 1 મૂકો છો, છેદમાં 1 તો હોય જ, તો એ સમય સંખ્યા છે. હવે મિત્રો અસમય સંખ્યા. અસમય સંખ્યાને ટૂંકમાં આપણે યાદ રાખીએ તો જે સંખ્યા સમય નથી તે અસમય સંખ્યા, જે સંખ્યા સમય નથી તે અસમય સંખ્યા. ટૂંકમાં એ એવી સંખ્યા છે કે જેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. તો મિત્રો જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી ના શકાય આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. અને અસમય સંખ્યાઓ ઘણી બધી છે. જેમ કે વર્ગમૂળમાં 7 છે તો અસમય સંખ્યા છે, ઘનમૂળમાં 35 છે તો અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યાઓ જેનું ઘાતમૂળ નથી નીકળી શકતું એવી સંખ્યાઓને પણ આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. દાખલા તરીકે 15 નું વર્ગમૂળ નથી નીકળી શકતું, 120 નું ઘનમૂળ નથી નીકળી શકતું. તો આવી સંખ્યાઓ એ આપણા માટે અસમય સંખ્યાઓ છે. હવે આગળ વધીએ છીએ આપણે. એવી કેટલીક સંખ્યાઓ છે કે જેના વર્ગમૂળ નીકળી શકે. તો જે સંખ્યાઓના વર્ગમૂળ નીકળી શકે છે એ પ્રકારની સંખ્યાઓ એટલે પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા છે કે જેના વર્ગમૂળ નીકળે છે. હવે વર્ગમૂળ નીકળે છે આવી સંખ્યાઓ કઈ કઈ છે? તો આપણે જોઈએ કે 1 એ પૂર્ણ વર્ગ છે, 1 નો વર્ગમૂળ 1 જ થાય. 4 પૂર્ણ વર્ગ છે, 4 નું વર્ગમૂળ 2 થાય. તો એવી રીતે 1 × 1, 2 × 4, 3 × 9, 4 × 16, 5 × 25, 6 × 36, 7 × 49, 58 × 64, 9 × 81, 10 × 100. તેવી જ રીતે 1000 × 1000 કરો ત્યારે 1 ને 6 મીંડા આવે. તો આવી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ, જેનું વર્ગમૂળ નીકળે છે. પૂર્ણ ઘન સંખ્યા, જે સંખ્યાઓનું ઘનમૂળ નીકળી શકે છે, જે સંખ્યાઓનું ઘનમૂળ નીકળે છે. તો ઘનમૂળ નીકળે છે એવી તમામ સંખ્યાઓને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીએ છીએ. કઈ સંખ્યાઓ છે? તો હવે આપણે આ રીતે યાદ રાખીશું. 1 × 1 × 1, 2 દુ 4 દુ 8, 3 તરી 9 તરી 27, 4 ચોક 16 ચોક 64, 5 × 25 = 125. એ જ રીતે 6 × 6 36 216, 70 49 343, 88 64 512, 99 81 9 729 અને 10 10 100 1000. એ જ રીતે 11 121 13 31 આગળ બોલતા જઈએ છીએ આપણે. તો વર્ગ અને ઘન બંને એક સાથે તૈયાર થાય છે. તો આ પ્રકારે આપણે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન સંખ્યાઓ પણ આપણે જોઈએ છીએ. તો જે સંખ્યાઓનું ઘનમૂળ નીકળી શકે છે તો આવા પ્રકારની સંખ્યાઓ. તો મિત્રો આવી અનેક સંખ્યાઓ હોય છે. હવે આપણે જોઈએ છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી. તો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી માટે ચોક્કસ નિયમો એ અગાઉ પણ મેં આપેલા છે વિડીયો હું લિંકમાં મોકલીશ તમને. અને અત્યારે પણ બે ધન સંખ્યાઓનો સરવાળો હંમેશા ધન થાય, બે ઋણ સંખ્યાઓનો સરવાળો હંમેશા ઋણ થાય. પણ એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા હોય તો એવી સંખ્યાઓનો બાદબાકી કરવાની છે અને મોટી સંખ્યાની નિશાની આપવાની છે. એ જ રીતે ગુણાકાર અને ભાગાકારના નિયમો છે. બે ધન સંખ્યાઓનો ગુણાકાર ઋણ સંખ્યા થાય છે, બે ધન સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા થાય છે. બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર પણ ધન સંખ્યા હોય, પણ એક ધન અને એક ઋણ સંખ્યા હોય એનો ગુણાકાર આપણે ઋણ સંખ્યા લેવાનો છે. તો આ પ્રકારે તમારે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના નિયમો પણ યાદ રાખવાના છે. તો મિત્રો આ થયું સંખ્યા જ્ઞાન. હવે એ સંખ્યાઓનો વાસ્તવિક આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એને લગતા
કેટલાક દાખલાઓ આપણે જોતા પહેલા થોડી ઘણ પરિચયની માહિતી આપણે મેળવી લઈશું. હા તો મિત્રો, આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.